બપોરે 1 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદની આગાહી છે, કારણે 11 જિલ્લામાં રેડ એલર્ટ છે। બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે। આજે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી છે। આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે છે તે રેડ એલર્ટમાં આવી જાય છે। સુરતમાં ભારે વરસાદની આગાહી છે। તો સાથે જ વાત કરીએ, કચ્છ છે, સૌરાષ્ટ્રનો કેટલો ભાગ, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થવા પામી છે। ઉકાઈની સવારે 6 વાગ્યા સુધીની જે સપાટી છે 314.68 ફૂટની છે। ઇનફોલ 31,206 જ્યારે આઉટફોલ 600 ક્યુસેક છે। સુરત વિયરકમ કોઝવે પર પાણી ફરી વળ્યા। આખો કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ જોવા મળ્યો। કોઝવેની ભયજનક સપાટી 6 મીટરે વધીને 7.35 મીટર પર પહોંચી છે। કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર જઈ રહ્યું છે। કોઝવે સતત પાણીની આવકના પગલે 77,255 ક્યુસેક પાણીનો ઓવરફ્લો જોવા મળ્યો છે। કોઝવેમાંથી ઓવરફ્લો થઈ રહેલા પાણીના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીરની આવક યથાવત જોવા મળી રહી છે। સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે। સુરતના લીંબાતમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લીંબાત કમરુનગરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। નાના બાળકો સહિત માતાઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। ગળાડૂબ પાણીમાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા। સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ ચાલુ છે। ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે। વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। યોગી ચોક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી આવ્યા છે। ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ ઉપર તળાવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આખા રોડ ઉપર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસી ચૂક્યા છે। અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા છે। સુરતમાં યોગી ચોક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી ચૂક્યા છે। જોઈ શકાય છે વાહનોના અડધા ટાયર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકોના તો વ્હીકલ પણ બંધ પડેલા જોવા મળ્યા હતા। ભારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી છે, તો સ્થાનિકો રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સુરતમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ ચાલુ છે। યોગી ચોક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી આવતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। આખા રોડ પર કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સુરત જિલ્લામાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। વરસાદના પગલે બારડોલી નગર પાણીમાં આખું ગરકાવ થઈ ચૂક્યું છે। બારડોલી નગર વોર્ડ નંબર 3ની આ સમસ્યા સામે આવી છે। બારડોલી નગરના ડીએમ નગર વિસ્તાર જે છે તે આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોની અંદર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। ડીએમ નગરના સ્થાનિકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ફાયરની ટીમ દ્વારા માત્ર સ્થળ મુલાકાત જ લેવામાં આવી, કોઈ કામગીરી કરાઈ નથી। હજી સુધી તંત્રના અધિકારી કામગીરી માટે ફરક્યા નથી। ડીએમ નગરના રહીશોના ઘરમાં સરસામાન આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। મોડી રાત્રે ડીએમ નગરમાં પાણી ભરાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા। નાના બાળકો સાથે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો। સુરતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને લઈને કિમ ખાડી બે કાંઠે વહી રહી છે। એસડીઆરએફની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કિમ ખાડીનું જળસ્તર વધતા ઓલપાડ, કિમ, આમલી, કઠોદરા, ઉમરાછી, વડોલી, કડરમાં સાથે ભાંડોલ, બોલાવન જેટલા 8 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। માંગરોળ તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શેથી, પણિયા, બોરસરા, હથોડા, લુવારા, રણકપુર, સિમુદ્રા, કોસાડી, વેલાછા, નરોલી જેવા 26 ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। કિમ નદીની હાલની જે સપાટી છે 9.50 જોવા મળી રહી છે। ભયજનક સપાટી 11 મીટરની છે। કિમ નદીમાં પાણી વધતા સિમુદ્રા નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 35 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી।
એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છે સુરતથી એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। અત્યારે માંગરોળ તાલુકામાં કીમ નદીની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પાણીની આવક દેખાઈ રહી છે, જેના કારણે અહીંયા માંગરોળ તાલુકાના સિમોદરા ગામે લગભગ 15 જેટલા મકાનોમાં 30 થી 35 લોકો ફસાયેલા છે, જેનું અત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુમાં છે। અત્યારે માંગરોળ તાલુકા સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ ચાલુ છે। બારડોલી નગર જનજીવન પ્રભાવિત થયું છે। બારડોલી કડુદ સ્ટેટ હાઈવે ઉપર ખાડીપુરના પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવેની બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। બારડોલી કડુદ સ્ટેટ હાઈવેને અડીને આવેલા સોસાયટીમાં પાણી ભરાયા છે। કડુદ રોડ ઉપર આવેલા શ્રી રેસિડેન્સી, માનસરોવર 1 તેમજ ગંગોત્રી રેસિડેન્સીમાં વરસાદના પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં પુરાવા મજબૂર થયા હતા। સુરત જિલ્લામાં મોડી રાતથી ભારે મેઘખાંગા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। બારડોલી કડોદ માર્ગ જે પાણીમાં પ્રભાવિત થવા પામ્યો છે। હાલ જે બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરવા પામ્યા છે। ખાસ કરીને આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી કડોદ જે સ્ટેટ હાઈવે છે એ જે શ્રી રેસિડેન્સી અને માનસરોવર પાસે પાણીમાં ગરક થવા પામ્યો છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી વાહનો પસાર કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાવા પામી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે સી રેસિડેન્સીના ગેટ ઉપર હાલ જે ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે વહીવટી તંત્રના ગેરકાયદેસર બાંધકામની પરમિશનને ધ્યાનમાં લઈને હાલ જે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। તો ખાસ કરીને આ સી રેસિડેન્સી, માનસરોવર સહિતના વિસ્તારો હાલ ધામરોદ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા હોય જેને ધ્યાનમાં લઈને હાલ જે આ વરસાદી પાણી ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ છે એ ઘોડાપૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। હું કેમેરામેનને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે માનસરોવરની અંદર જે આ સોસાયટી સામે આવી છે ત્યાં પણ હાલ દુકાનોમાં પણ પાણી ભરવા પામ્યા છે। તમે દ્રશ્યમાં સીધા ટીવી પર લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે માનસરોવર રેસિડેન્સી 1 ની અંદર તમામ રહીશો હાલ પાણીથી જે વરસાદી પાણી ભરાયા છે એનાથી પ્રભાવિત થયા છે અને લોકોને પણ ઘરની બહાર નીકળવું હાલ મુશ્કેલી પડી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે માનસરોવર રેસિડેન્સીના લોકો હાલ રોડ પર આવવા પામ્યા છે। ખાસ કરીને જે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અહીંના સ્થાનિકોની હાલત દયનીય જોવા મળી રહી છે। કેમેરામેન શ્રી રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતમાં હાલ જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। 4 દિવસથી સુરતમાં અવિરત મુશળધાર વરસાદ છે। વધુ માહિતી મેળવીશું કીર્તેશ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે સુરતથી। કીર્તેશ, જે પ્રકારનો સુરતમાં અત્યારે માહોલ છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ઘણા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે, હાલ શું વિશે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? બિલકુલ, છેલ્લા 4 દિવસથી સુરતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સુરત શહેર હોય, સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, દ્રશ્ય સીધા જોઈ શકાય છે। સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે રીતે ખાડીઓ દ્વારા સુરતમાં આવી રહ્યું છે, ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરતમાં મુસીબતોનો પાર નથી। ત્યારે બીજી બાજુ સતત 4 દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમે પહોંચ્યા છે પર્વત પાટિયા ગીતાનગર કે અહીંયા એક મહિલા શ્રીમંત કરીને ગઈકાલે જ પોતાના ઘરે આવી હતી અને તેને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રકારે આ મહિલા અહીંયા ફસાઈ હતી, જેને લઈને આ મહિલાને તાત્કાલિક બહાર કાઢવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। એટલે કે જે પ્રકારે પાણી વધી રહ્યું છે, ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે તે ખાડી દ્વારા સુરતમાં આવી રહ્યું છે, ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે। બીજી બાજુ આજે દરિયો પાણી નથી લઈ રહ્યો અને સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે, કે ત્રણેય વસ્તુ જે રીતે ભેગી થઈ છે, સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, લોકોની મુસીબત વધી રહી છે। ફાયર વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે, જરૂર પડે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, 100 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પણ વરસાદ જે રીતે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસી રહ્યો છે, વરસાદ વિરામ લેતો નથી અને જેને લઈને સતત આ પાણીનું લેવલ વધી રહ્યું છે, પરિણામે લોકોની મુશ્કેલી વધી રહી છે, સાથે સાથે તંત્ર
પણ કહી શકાય કે તંત્રની મુશ્કેલી વધી રહી છે. સુરત મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સતત તમામ વિસ્તારો પર મોનિટરિંગ કરવામાં આવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં તમામ મદદ પહોંચે તે પ્રકારનો પ્રયાસ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ કહી શકાય કે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ જે રીતે ઓવરફ્લો થઈ છે તેને લઈને સનિયા અહેમદ હોય, કુના કુંભારિયા હોય, પર્વત પાટિયા હોય, ઘોડાદરા હોય, લિંબાયત હોય, આ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી છે જેને લઈને લોકોનું સ્થળાંતર કરવાની વારી આવી છે. લોકોને કહી શકાય કે ઘરોમાં પાણી પ્રવેશતાની સાથે ઘરવકરી મૂકી બહાર નીકળતા મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. બિલકુલ કીર્તેશ, જે રીતના આપની પાછળના દ્રશ્યો દેખાય છે, અડધી ગાડી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી રહી છે અને આજે પણ હજી સુરતમાં રેડ એલર્ટ છે. હજી વધુ વરસાદ વરસવાની શક્યતા છે. આ પાણી હજી ઓસર્યા નથી. એકવાર સ્થાનિકો સાથે પણ વાત કરશો કે તે લોકોને કેવી હાલાકી અત્યારે ભોગવવી પડી રહી છે, એટલા પાણીમાંથી પસાર થવું પડે છે. બિલકુલ આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કેટલી મુશ્કેલી છે, કારણ કે જે લોકો છે તેમની ગાડીઓ ડૂબી ગઈ છે. દર વર્ષે ખાડીપુર આવતા હોય છે. સમસ્યા છેલ્લા 5 વર્ષથી છે પણ તંત્ર આ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ નથી કરતા. ત્યારે લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. ઘણા બધા લોકો આવી રહ્યા છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે. એક કાકા છે. કાકા અહીંયા હો, શું નામ છે આપનું? हमारा ओम प्रकाश नाम है। कहाँ पे रहते हो? इधर रहता हूँ मैं। ये पानी आ गया, कितनी तकलीफ? बहुत तकलीफ हो रही है, बहुत तकलीफ। नुकसान नुकसान तो कुछ ना, घरों में पानी घुस गया सबके घरों में। हर साल होता है? हर साल ही होता है, ये हमेशा ही होता है, ऐसे नहीं। जब से 20 साल हो गए मेरे घर रहते, 20 सालों में पानी कभी रुका ही नहीं है। और ये एसएमसी वालों ने तो हर साल कुछ कुछ करता रहता है लेकिन पानी रुकता ही नहीं, अभी तक तो कुछ नहीं रुका पानी। કાકા જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ ઘરે જઈ રહ્યા છે. શું નામ છે આપનું કાકા? વિમલભાઈ, શું કહેશો? પાણી ભરાયું છે, કેટલી તકલીફ છે? ભાઈ લોકોને બહુ નુકસાન થાય. દુકાનવાળા નીચે છે, દુકાનવાળાને બહુ નુકસાન છે ભાઈ. કારણ કે દુકાનો ડૂબી ગઈ બધી, સમજી લો આગળની. સામાન લઈને ઘરે જતા હતા. ઘરે લઈ જવું પડે ને અમાન ખાવાનું તો ભાઈ જુએ ને. સ્થળાંતર થવાય એવું નથી? ના કાંઈ બધા ફેમિલી છે, કાં નીકળવાના બધાને લઈને? નાના નાના પોયરા કાં નીકળવાના? આપણે નીકળી જઈએ મોટા મોટા. બિલકુલ સમસ્યાઓ સૌથી વધુ છે. સ્થળાંતર ઘર મૂકીને કોઈ નીકળવા તૈયાર નથી. તમામ લોકો ઘરોમાં ફસાયેલા છે અને ઘર વકરી લેવા માટે કોઈ પણ 1-2 વ્યક્તિ બહાર આવે છે. આ પાણીમાંથી પસાર થઈ બહાર આવી તમામ વસ્તુઓ લઈ ઘરે પહોંચી રહ્યા છે. એટલે કે ચોક્કસ સમસ્યાઓનો પાર નથી અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે એટલે કે આ પાણીનું સ્તર હજુ પણ વધે તેવી શક્યતાઓ ચોક્કસપણે દેખાઈ રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. સુરત હાલ